તમારે સરકારે ચલાવવી છે, ટેસ્ટાઈ કરવા છે, મજાઈ કરવી છે ને આનો મતલબ શું? હું કહું જ છું શેની લડત? શું લડત? પ્રેસ કોન્ફરન્સ કરો એટલે લડાઈ ગયો. કાંઈ લડાઈ નહીં. તમારે સરકારને કેવું જોઈએ, પાટીદાર સમાજને લઈને. મારું કહેવાનું એમ હતું કે હું રીબડા જૂથ માટે કાંઈ નથી બોલી, તો તમે મારા વિડીયો નથી જોયા. પત્રકાર છો ને તમે પત્રકાર છો. પત્રકારની ફરજમાં એવું આવે કે જે મારી ફરજ મને છે ને એના માટે બધી જ માહિતી ભેગી કરી અને પછી કોઈ નિવેદન આપવું, જનતાને ગુમરાહ કરવાની ના હોય. મારી પાસે દુનિયાની માહિતી છે. છોડો, મારી પાસે બધા નિવેદનો બધું જોઈ અને પછી નિવેદન આપવાની જરૂર. હું એમ કહું છું કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો ખોફ હોય તો 2.70 લાખ લોકો ત્યાં રહે છે. એમાં 8 થી 9 હજાર જ ક્ષત્રિયો છે, બાકી બધા જ પટેલો છે. તમે કોઈ એમ માનો છો ખરા? બંદૂકના નાળ છે 3.5 લાખ લોકોને અત્યારના યુગમાં, રામવાળાના યુગમાં ને પેલા જવા દો, બંદૂકના નાળ છે, તમે 3.5 લાખ લોકોને બાન પકડી શકો?